ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવીનું સ્વાગત. વધુ એક એનરિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, જ્યારે પણ નિબંધ વાંચવાનું બને તો તર્રો તાજા કરી દે પ્રકારના વિચારો ઉમટી પડતા હોય છે આપણા દિલો દિમાગમાં. ઘણી બધી વખત એવી ઘટના કે પ્રસંગો પણ યાદ આવી જાય કે જે આ પૂર્વે બન્યા હોય અને એમાં પણ એવું કંઈ સત્વ હોય કે જે આપણને અભિભૂત કરી દે એ પ્રકારનું હોય. એટલે સ્મરણપટ પર એ પણ ક્યારેક આપણી સમક્ષ આવી જાય અને એને કારણે તાજગીનો અહેસાસ આપણને થતો હોય. રસપ્રદ પુસ્તકમાંથી પસાર થવાનું બન્યું, રસપ્રદ નિબંધો વાંચ્યા અને એ પૈકી એક અદ્ભુત નિબંધમાં જર્મન ફિલોસોફર મિસ્ટર એકાર્ટના વિધાનો હતા. એટલે એકાર્ટ છે એ 1260માં જન્મેલા અને 1328માં 68 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયેલું. એટલે 13મી સદીના આ અદ્ભુત વ્યક્તિત્વની વિરલ વાતો વાંચવાની ખૂબ મજા પડી. એ પૈકી તેઓએ પ્રાસંગિક રીતે કોટ કરેલી અમુક એવી બાબતો, એવી વાતો કે જે અનન્ય છે, અદ્ભુત છે, આપણને અભિભૂત કરી દે પ્રકારની છે, એ તમારી સાથે શેર કરવાનો આજે ઉપક્રમ. મિત્રો, એક જગ્યાએ એકાર્ટ લખે, ઇફ ધ ઓનલી પ્રેયર you ever say in your entire life is thank you, it will be enough. મિત્રો, કેટલી અદ્ભુત વાત છે કે તમારા જીવન દરમિયાન, જીવન પર્યંત માત્ર એક જ વખત પ્રેયર કરવાનું બને અને એમાં તમે કોઈ વ્યક્તિને સાચા દિલથી માત્ર થેન્ક યુ, તમારો આભાર એવું કહી શકો તો એ પૂરતું છે. મિત્રો, સાચા દિલથી જ્યારે પણ આપણે અભિવ્યક્ત થઈએ, આપણો ભાવ છે અન્ય સુધી પહોંચતો કરીએ, ગ્રેટિટ્યૂડ, આપણે કૃતજ્ઞતાની લાગણી મહેસૂસ કરીએ, અભિવ્યક્ત કરીએ, તો એ પ્રાર્થનાથી કમતર નથી. એ ઉચ્ચતમ મુકામ પર આપણને લઈ જાય છે, શાતા આપે છે. અદ્ભુત ફાયદો એ થકી આપણા વ્યક્તિત્વને મળતો હોય છે. એક અન્ય જગ્યાએ એકાર્ટ એવું કહે, ટ્રુલી ઇટ ઇઝ ઇન ડાર્કનેસ ધેટ વન ફાઇન્ડ્સ ધ લાઇટ. સો વેન વી આર ઇન સોરો then this light is nearest of all to us. મિત્રો, કેટલી અદ્ભુત વાત છે કે જ્યારે અંધકાર હોય ત્યારે જ આપણને દર્શન થતા હોય છે પ્રકાશના. એટલે જો તમે દુઃખ દર્દમાં હો તો સમજવું કે પ્રકાશ હવે તમારી એકદમ નજદીક જ હોવાનો. તમે પ્રકાશની સમીપે જ છો. અત્યારે ભલે તમને અહેસાસ થતો હોય કે તમે અંધકારમાં છો, ચો તરફ દુઃખ દર્દ વેદના એનું વાતાવરણ તમે મહેસૂસ કરી રહ્યા છો, પણ પ્રસન્નતાના પ્રદેશમાં વિહાર કરવાનો અવસર ટૂંક સમયમાં આવશે. સુખાનુભૂતિ ચોક્કસપણે તમને થવાની છે. મિસ્ટર એકાર્ટના વિધાનો વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. તેઓ લખે છે, વોટ વી પ્લાન્ટ ઇન ધ સોઇલ ઓફ કન્ટેમ્પલેશન વી શેલ રીપ ઇન ધ હાર્વેસ્ટ ઓફ એક્શન. મિત્રો, કેટલી રસપ્રદ વાત તેઓએ લખી છે કે જ્યારે આપણે ચિંતનની જમીનમાં બીજ વાવીએ છીએ તો એનો અર્થ એ થાય કે આપણે જે પાક લણવાનો થશે એ કાર્યનો પાક, એક્શનનો પાક હશે. એનો મતલબ એ થયો કે તમે ચિંતન કરો છો કંઈક અદ્ભુત કરવા માટે, તો પછી ચોક્કસપણે એ અદ્ભુત કરી શકવાનું સામર્થ્ય તમારામાં હોવાનું જ. અને તમે એક્ટિવ મોડમાં આવશો, તમે એક્ટિવેટ થશો, તમે એક્શન મોડમાં આવશો, તમે એક્શન લેશો અને પછી એ કાર્ય છે એ રસપ્રદ રીતે આગળ ધપશે. તમે કરી શકશો એ અદ્ભુત રીતે સંપન્ન. એનો ફાયદો તમને અને અન્યોને પણ બેનમૂન રીતે ચોક્કસપણે મળવાનો છે. તો મિસ્ટર એકાર્ટ અન્ય એક જગ્યાએ આવી વાત કરે, ધ પ્રાઇસ ઓફ ઇનએક્શન ઇઝ ફાર ગ્રેટર ધેન ધ કોસ્ટ ઓફ મેકિંગ અ મિસ્ટેક. મિત્રો, કેટલી રસપ્રદ વાત છે કે જ્યારે તમે કાર્યાન્વિત નથી થતા, તમે કોઈ કાર્ય હાથ પર લેતા નથી, મુલતવી રાખી દો છો, તો એની જે તમારે કિંમત ચૂકવવી પડે છે એ તમે કદાચ કોઈ કાર્ય હાથ પર લીધું હોય અને એમાં કોઈ ભૂલ થઈ હોય તો એને કારણે જે પરિણામ તમારે સામનો કરવાના આવ્યા હોય તો એના કરતાં ઘણી વધારે હશે. એનો અર્થ એ થયો કે તમારે, આપણે બધાએ કાર્ય કરવાના જ છે. કદી પણ સારું કાર્ય કરવામાં ઢીલ ન કરાય, મુલતવી ન રખાય. આગળ ધપવાનું હોય, કાર્ય થશે તો એના સરસ પરિણામો પણ મળશે. ભૂલ થશે તો એમાંથી શીખી શકાશે અને પુનઃ કાર્ય શરૂ થશે અને કાર્ય છે એ દેદીપ્યમાન રીતે, સરસ રીતે, અદ્ભુત રીતે પૂર્ણ પણ થશે. આપણને શાતાનો એ કરાવશે અનુભવ. અને હવે છે આજના કાર્યક્રમની, આજના આ સેશનની અંતિમ વાત,
મેસ્ટર એકાર્ટનું રસપ્રદ વિધાન. મિત્રો, તેઓ કહે છે, વેન યુ આર થ્વાર્ટેડ ઇટ ઇઝ યોર ઓન એટીટ્યૂડ ધેટ ઇઝ આઉટ ઓફ ઓર્ડર. જ્યારે તમને એમ લાગે કે તમે અટકી ગયા છો, તમે આગળ ધપી શકતા નથી, તમારા માટે મર્યાદાઓ આવી ગઈ છે, તમને કોઈ અટકાવી રહ્યું છે, તો હકીકતમાં કોઈ એવું કરતું નથી હોતું. આ તો માત્ર દોષ છે તમારા અભિગમનો. તમારો અભિગમ છે એ અત્યારે આઉટ ઓફ ઓર્ડર છે, એ કાર્યમાં નથી. તમારે એ સુધારવાની જરૂર છે. મિત્રો, ઘણી બધી વખત આપણે એવું મહેસૂસ કરતા હોઈએ કે સ્થિતિ સાનુકૂળ નથી, સંજોગો સાનુકૂળ નથી, કોઈ આપણને સાથ નથી આપતું, આપણી પાસે રિસોર્સિસ નથી, આપણે આ કરી શકીએ એવી શક્યતા નથી, આપણામાં આ સામર્થ્ય નથી, વગેરે વગેરે વગેરે. પણ હકીકતમાં એ છે આપણા પોતાનો જ અભિગમનો વાંક. આપણે જો અભિગમ છે એ રસપ્રદ રીતે એને પોઝિટિવ રાખીશું, એને હકારાત્મક રાખીશું, તો અદ્ભુત પરિણામો ચોક્કસપણે આપણને મળશે. તો ડાયનેમિક બુક ફેન્સ આપે છે તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ. પછી તમે રણમાં હો કે અરણ્યમાં. આપો રજા તમારા દોસ્ત સલીમ સોમાણીને. આવજો.